બર્મુડા ટ્રાયેંગલ. હવે આ શબ્દ તો લગભગ બધાએ સાંભળ્યો જ હશે. આ દરિયાનો એક એવો વિસ્તાર છે જ્યાંથી ઘણા બધા જહાજો અને આકાશમાં ઉડતા વિમાનો પણ ગાયબ થઈ જાય છે. અને આ વિશે મેં એક વિડીયો પણ બનાવેલો છે. પણ શું તમને એ ખબર છે કે આખી દુનિયામાં એક નહીં પરંતુ 2 બર્મુડા ટ્રાયેંગલ આવેલા છે? આ જે બીજો બર્મુડા ટ્રાયેંગલ આવેલો છે એ જાપાનના દરિયાઈ વિસ્તારમાં આવેલો છે. અને આટલો બધો ખતરનાક છે કે ત્યાંથી ઘણા બધા જહાજો અને વિમાન તો ગાયબ થઈ જ ગયા છે. આ સાથે જ જાપાનની સરકારે એ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે. હવે આ બીજો બર્મુડા ટ્રાયેંગલ એનું નામ શું છે અને કઈ જગ્યા પર અને કેટલા જહાજો ગાયબ થઈ ગયા છે એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે આ બીજો ટ્રાયેંગલ કયો છે એના વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે બર્મુડા ટ્રાયેંગલ વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ છે. એ જહાજોને તો ગળી જ જાય છે. આ સાથે જ આકાશમાં ઉડતા વિમાનોને પણ પોતાની અંદર સમાવી લે છે. અને તેનું જે રહસ્ય છે એ આજ સુધી નથી ઉકેલાયું. અને આવો જ એક ટ્રાયેંગલ જાપાનના દરિયામાં પણ આવેલો છે જેનું નામ છે ડ્રેગન ટ્રાયેંગલ. અને આ જે વિસ્તાર છે એ જાપાન, તાઇવાન અને બોનીની આઇલેન્ડ વચ્ચે આવેલો છે. અને એવું કહેવાય છે કે આ જગ્યા પરથી અનેક જહાજો અને આકાશમાં ઉડતા વિમાનો પણ ગાયબ થઈ ગયા છે. વાત એમ છે કે વર્ષ 2012માં ચીનથી જાપાન એક જહાજ જઈ રહ્યું હતું અને તેની ઉપર 19 જેટલા ક્રૂ મેમ્બર પણ હતા. અચાનક જ એ જહાજ છે જાપાનના દરિયામાં ગાયબ થઈ ગયું હતું. એ બાદ તેની ઘણી શોધખોળ કરવામાં આવી. એ ક્રૂ મેમ્બર વિશે પણ જાણવામાં આવ્યું, પરંતુ ચીનને તેના વિશે કોઈ પણ જાણકારી ના મળી. ધીરે ધીરે વર્ષો વીતી ગયા અને આ જે ટ્રાયેંગલ હતો તેને દુનિયાનો બીજો બર્મુડા ટ્રાયેંગલ તરીકે ઓળખાતું થઈ ગયું. આ જે જહાજ હતું તેનું નામ હતું MV LG અને તેના જે 19 ક્રૂ મેમ્બર હતા એ પણ આજ સુધી નથી મળ્યા. અને એવું કહેવાય રહ્યું છે કે આ જે ડ્રેગન ટ્રાયેંગલ છે ત્યાં આશરે 10 જેટલા જહાજો અને આટલા જ જે વિમાનો છે એ ત્યાંથી ગાયબ થઈ ગયા છે. આજે મધ્ય જાપાનનો દરિયાઈ વિસ્તાર છે ને તેને ડેવિલ સી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ જે દુનિયાનો બીજો બર્મુડા ટ્રાયેંગલ પણ છે એવું કહેવાય છે કે 1955માં આ દરિયાઈ વિસ્તાર પરથી આશરે 9 જેટલા જાપાની જહાજો અને વિમાનો ત્યાંથી પસાર થયા હતા. પરંતુ અચાનક જ જે દરિયામાં કંઈક એવું ઘટના બની કે બધા જ જહાજો અને વિમાનો એ ટ્રાયેંગલની અંદર સમાઈ ગયા. એ બાદ આ બધાની શોધખોળ માટે જાપાને ફરી એક મોટું જહાજ મોકલ્યું હતું. પણ થોડા દિવસ બાદ એ જહાજ એ જ જગ્યા પરથી ફરી ગાયબ થઈ ગયું હતું. એ બાદથી લોકો સમજી ગયા હતા કે આ જે ટ્રાયેંગલ છે એ બીજો બર્મુડા ટ્રાયેંગલ છે અને આ વિસ્તારમાં ન જવું જોઈએ. એ બાદ જાપાનની સરકારે પણ એ દરિયાઈ વિસ્તાર પર જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અને જાપાનના ઘણા લોકો તો એવું પણ માને છે કે એ જગ્યા પર ઘણી પેરાનોર્મલ એક્ટિવિટી પણ થાય છે. એટલું જ નહીં, ત્યાં કોઈ દરિયાઈ ડ્રેગન હોય એ પણ આ જહાજો અને વિમાનોને ગળી જાય છે એવી પણ માન્યતા છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો ને તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. સાથે જ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.